તો રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને મેયરે કોર્પોરેટરોને આદેશ કર્યો છે। આજે એક સાથે તમામ વોર્ડમાં પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા થશે। કોર્પોરેટરને પોતાના વિસ્તારના વોકળા મેઇન હોલમાં સમીક્ષા કરવાનો આદેશ અપાયો છે। મેયરના આદેશ બાદ દરેક વોર્ડમાં કોર્પોરેટર્સ કામગીરીમાં જોડાશે। પ્રથમ વખત આ પ્રકારનું આયોજન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે પ્રી મોન્સૂન કામગીરીને લઈને ચૂંટાયેલા જે કોર્પોરેટરો છે તેમને પોતાના વિસ્તાર છે તે વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। મેયર દ્વારા આ પ્રથમ વખત આ પ્રકારનો આદેશ આપવામાં આવ્યો। રાજકોટના મેયર નેહલ શુક્લા આપણી સાથે છે। નેહલભાઈ, શું કહેશો? આ પ્રકારનો પ્રથમવાર થયું હશે કે કોર્પોરેટરો પોતાના વિસ્તારમાં જઈ એકી સાથે જઈ અને પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરે। રાજકોટમાં 18 વોર્ડ છે। 18 વોર્ડમાં જે કોઈ વોંકડા સ્થિત છે તો પ્રી મોન્સૂન કામગીરીમાં દરેક કોર્પોરેટરો પોતાના વોર્ડમાં આવતા વોંકડામાં ચેક કરવા જાય અને સાથે કોર્પોરેશનનું તંત્ર રહે કેવી કામગીરી થઈ છે એ કોર્પોરેટરો પણ પોતાની રીતે એસેસમેન્ટ કરી શકે અને જો કાંઈ ઉણપ હોય તો તંત્રને સ્થળ ઉપર જ સૂચના આપી શકે અને એકી સાથે ડ્રાઈવ કરવાથી આખા રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરીનું તંત્ર જે સારી રીતે કરી રહ્યું છે એમાં ઉણપ હોય તો એ દૂર થઈ શકે અને કોર્પોરેટરને પણ ધ્યાન આવે કે આપણે કઈ રીતે આગળની કામગીરીઓ કરવાની છે। એ માટે ખાસ આજે સૌને વિનંતી કરી હતી અને સૌ સારી રીતે પોતાના વોર્ડની કામગીરીનું નિરીક્ષણ કરી એમાં સુધારા વધારા કરાવી ચૂક્યા છે। નેહલભાઈ, તમે પ્રી મોન્સૂન કામગીરીને લઈને એક મહત્વની બેઠક પણ કરી હતી। રાજકોટમાં કેટલી કામગીરી પૂર્ણ થઈ છે અને હાલની શું સ્થિતિ છે? અમે લોકોએ લગભગ ખૂબ મોટી બેઠક બધા અધિકારીઓ સાથે પ્રી મોન્સૂનને લઈને કરેલી હતી। એમાં લાસ્ટ વર્ષનું જે કંઈ પ્રી મોન્સૂન કામગીરીનું પૂર્ણ કરવાનું લક્ષ્યાંક છે 15 જૂન નિર્ધારિત કરવામાં આવ્યું હતું, પરંતુ હવે સિઝનની આખી ચક્ર છે એ ફરી ગયું છે, સાયકલ ડિસ્ટર્બ થઈ ગઈ છે। એટલે મેં એવી પણ સૂચના આપી છે કે આવતા વર્ષથી 20મી મેને ડેડલાઇન ગણી અને પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરવામાં આવે અને લગભગ 70% જેવી કામગીરી 3 દિવસ પહેલાં કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી એવું એમણે માહિતી આપી હતી। એમને પણ ટકોર કરી છે કે ખૂબ ઝડપથી પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરો, કારણ કે હવામાન ખાતા દ્વારા ક્યાંક ને ક્યાંક ભારે વરસાદની કે વાવાઝોડાની આગાહી ગુજરાતભરમાં થઈ રહી છે।